હેલો મિત્રો, નમસ્કાર. JMB ઓનલાઈન ક્લાસીસના પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થીનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જાણીશું NMMS પરીક્ષા વિશે. ચાલો વિદ્યાર્થી મિત્રો NMMS પરીક્ષા વિશે માહિતી. NMMS પરીક્ષા શું છે? NMMS એટલે કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ, કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી શિષ્યવૃત્તિ યોજના છે. આ યોજના આર્થિક રીતે નબળા વર્ગના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ 9થી 12 સુધી અભ્યાસ માટે પ્રોત્સાહન રૂપે મળવાપાત્ર રહેશે. વિદ્યાર્થી મિત્રો, NMMS પરીક્ષાનો હેતુ શું છે? કે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું, ધોરણ 8 પછી ડ્રોપ આઉટ રેટ ઘટાડવું અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આર્થિક મદદ થાય એવું એનું લક્ષ્ય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, NMMS પરીક્ષાની અંદર મળવાપાત્ર શું રહેશે અને કેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે? તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં અભ્યાસ કરતો વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક 3,50,000 કરતાં ઓછી અને તે ભારતનો નાગરિક હોવો જરૂરી છે. શું હોવું જરૂરી છે? 3,50,000થી ઓછી આવક અને ભારતનો નાગરિક હોવો જરૂરી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષાની રચના કેવી હશે? તો NMMS પરીક્ષાની અંદર ટોટલ 2 પેપર હશે. એક હશે મેટ, જેને આપણે કહીશું મેન્ટલ એબિલિટી ટેસ્ટ, એટલે કે માનસિક ક્ષમતાનું પરીક્ષણ. આની અંદર રિઝનિંગ, પેટર્ન, એનાલોજિક અને સિરીઝ આધારિતના દાખલાઓ રહેશે. વિદ્યાર્થી મિત્રો, પેપર નંબર 2ની અંદર શું રહેશે? તો પેપર 2 સેટ, જે શૈક્ષણિક વિષયનું પરીક્ષણ, એટલે કે તેની અંદર તમે ભણતા વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન, તેની અંદર ધોરણ 7નો સંપૂર્ણ વિજ્ઞાનનો સમાવેશ થશે, સંપૂર્ણ ગણિતનો સમાવેશ થશે અને સંપૂર્ણ સામાજિક વિજ્ઞાનનો સમાવેશ થશે. જ્યારે ધોરણ 8નું પ્રથમ સત્ર આધારિત વિજ્ઞાનનો સમાવેશ, પ્રથમ સત્ર આધારિત ગણિતનો સમાવેશ અને પ્રથમ સત્ર આધારિત સામાજિક વિજ્ઞાનનો સમાવેશ થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, બંને પેપરની અંદર કુલ સમય 180 મિનિટનો રહેશે. કુલ ગુણ 180 રહેશે. એક પ્રશ્નનો 1 ગુણ રહેશે. વિદ્યાર્થી મિત્રો, નેગેટિવ માર્કિંગ ગણવામાં આવતું નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મેરિટમાં આવે છે તેને મળવાપાત્ર શિષ્યવૃત્તિની રકમ કેટલી રહેશે? તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9થી 12 સુધી દર વર્ષે લગભગ 12,000 શિષ્યવૃત્તિ આપવામાં આવશે. એટલે કે ધોરણ 9ની અંદર 12, 10ની અંદર 12, 11ની અંદર 12 અને 12ની અંદર 12, એમ મળીને કુલ 48,000 રૂપિયા મળવાપાત્ર રહેશે. રાજ્ય સરકાર મુજબ થોડો ફેરફાર પણ થઈ શકે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ફોર્મ ભરવા માટે દસ્તાવેજો શું જરૂર પડશે? તો વિદ્યાર્થી મિત્રો, આધાર કાર્ડ, વિદ્યાર્થીનો ફોટો, આવકનું પ્રમાણપત્ર, શાળાનું પ્રમાણપત્ર, બેંક એકાઉન્ટની વિગત અને ધોરણ 7ની માર્કશીટની જરૂર પડશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું ફોર્મ ભરવાની વિગત. તો વિદ્યાર્થી મિત્રો, ફોર્મ ભરવાની તારીખ 10/11/2025થી 22/11/2025 સુધી રહેશે. વિદ્યાર્થી મિત્રો, ફોર્મ ક્યાં ભરી શકશો? ફોર્મ ભરવાની વેબસાઇટ www.sebexam.org ઉપર જઈને તમારું ફોર્મ ભરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, NMMS પરીક્ષાની સંભવિત તારીખ 3/1/2026 રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ માહિતી જોઈ NMMS પરીક્ષા વિશે. તો તમારો મિત્ર ધોરણ 8માં ભણતો હોય કે બેન ભણતી હોય તો તેમને શેર કરવા નમ્ર વિનંતી, જેથી કરી તે પણ આ ફોર્મ ભરી શકે. ચાલો વિદ્યાર્થી મિત્રો, બાય બાય, થેન્ક યુ.